હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, પહેલાં તો આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું અને સરસ મજાના જો નાહીને સરસ મજાના તૈયાર પણ થઈ જશે. તો અમારી બેનની વાડીએ વ્યાઈ જશે, તો આપણે વાડીએ જવાનું છે. તો તમે આપણે અહીં જો મેથી, તો આપણે જો મેથી છાંટી હતી તો આવડી આવડી થઈ છે, તમે જોઈ રહ્યા છો. ઝીણી ઝીણી થઈ છે, સરસ મજાની ઉગી ગઈ છે. અને કપડાં પણ ધોઈને સૂકવી દીધા છે. અને અત્યારમાં આપણે આ બધી સરસ મજાનું વાળી નાખ્યું છે અને સિરાઈ પણ આપણે લીધું છે. તો આપણે વાડીએ જવાનું છે. તો આજે મગફળી કલર આવશે એટલે કાઢવાની છે. તો બપોર પછી આવવાનું છે. અત્યારમાં તો આપણે કપાવવાનું છે વાડીને. તો હવે વાડીએ જવા દેવી ટ્રેક્ટરમાં. આપણે આવી જાય છીએ વાડીએ. તો હજુ કપા વીણવાનું છે. કાલે દવા છાંટી હતી કપામાં. તો આજે જો આ બે બેનું આવ્યું છે ને કપા વીણવાનું સારું પણ કરી દીધું છે. તો જે આપણે આયા જ છીએ અને જો સૂરજ પણ સરસ મજાને ઉગી જાય છે. તો આ બધા હવે કપા વીણવાના છે. તો આપણે વીણવા મળવી. આપણે જો કપા વીણવા મળ્યા હતા તો એક ગાહડી આપણે કપા પણ વીણી નાખ્યો છે, તમે જોઈ રહ્યા છો. તો બધા મારી મમ્મીની સા બનાવવા જશે. તો આપણે તો કપા વીણવાનું ચાલુ રાખવાનું છે. તમે જોઈ રહ્યા છો કેટલો બધો તવડી ગયો છે. તો મારી બેનની હેલ્પ વીણે છે, એ બધા આગળ થઈ જશે, આપણે થોડાક વાહે રહી જશે. તમે જોઈ રહ્યા છો બહુ તવડી જશે. તો બધા આવજો કપા વીણાવા. તો હવે આપણે વીણવા મળી કપા. તો બપોર થઈ ગયા છે અને ભાત પણ તૈયાર થઈ ગયું આવી ગયું છે વાળીએ. તો આ બધા જમવા બેસી જશે. અને આમાં જો બાજરાના રોટલા છે ને આમાં છે પાપડ ને આમાં છે બટાટાનું શાક ને આ બધા જમવા બેસી જશે. તો હવે આપણે બધા જમી લેવી. તો 3 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને તો આપણે કપા વીણવાનો છે. તો આ બધા જો આવેલા ડાયરું તમે જોઈ રહ્યા છો ને આ બધા જો આવેલા જાય છે. હવે નહીં બેન હોસ્ટેલમાં રહેશે એ કપા વીણવા આવ્યા છે. અને આ બધા જો આવ્યા છે. તો આપણે કડીક કપા વીણવી પછી તો આપણે મળી પછી હમણાં હલર આવશે ત્યારે હલવાનો વિડીયો ઉતારીશું. તો આ બધા જો કપા વીણવા મળ્યા છે, તમે જોઈ રહ્યા છો. હલર કાયું નથી માંડવી કાઢવા. અમારે સંજય બધા એ કપા વીણ્યા છે. તો એટલું બધા તવડી જશે તો આપણે વીણવા મળવી. તો જો દી પણ આથમી જશે, તમે જોઈ રહ્યા છો. આ બધા ઝાડવા છે અને વચ્ચે જો સરસ મજાનો સૂરજદા પણ આથમી જશે. તો આપણે જે કપા વીણતા હતા તો આટલી બધી ગાડી વીણી છે, 8 ગાડી વીણી છે. અને હવે જો આમ ટ્રેક્ટર લઈને આવે છે હમણાં. તો આપણે ગાડી બધી ટ્રેક્ટરમાં નાખીને પછી ઘરે જવા દઈશું. તો અત્યારે 10 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે સાંજના. તો આપણે વાડીએ હતા અત્યાર સુધી. આપણે માંડવી હલર આવી ગયું તો માંડવી આપણે કાઢી નાખી છે. તો એ બાકી રહી ગઈ છે એક લારી માંડવી આપણે. તો તમે જોઈ રહ્યા છો એક લારી ભરાઈ ગઈ છે. તો તમે જોઈ રહ્યા છો લારી ઠેલવી રહ્યા છે ને જે આપણે જમવાનું પણ બાકી છે. તો હમણાં આપણે જમી લઈશું. તો આજનો થોડોક આપણે અહીંયા પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કેવો લાગે. તો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા જો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.